અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર પડેલા ખાડાઓને લઈને જિલ્લા પોલીસ વડા લાલઘૂમ જોવા મળ્યા। સ્ટેટ અને નેશનલ હાઈવે ઓથોરિટીને આ અંગે નોટિસ પણ ફટકારી। અકસ્માત ઝોનમાં ખાડાઓ જલ્દી પૂરવાનું સૂચન પણ કર્યું। જો અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થયો તો હાઈવે ઓથોરિટી સામે ગુનો દાખલ કરવામાં આવશે। તો રાહદારીઓ આ ખાડાના કારણે પરેશાન છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, કમરતોડ ખાડાઓને પૂરવા માટે રજૂઆત કરવામાં આવી, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે અને જો આ અકસ્માત થયો આ વિસ્તારમાં તો હાઈવે ઓથોરિટી સામે ગુનો દાખલ થઈ શકે છે। શું અપડેટ મળી રહી છે? જે મેં ચોક્કસ જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના અંદર જે છેલ્લા વરસાદ પડ્યો 4-5 દિવસ એના અંદર લઈને રોડ રસ્તાઓ બિલકુલ તૂટી ગયા છે અને એને લઈને જે અરવલ્લી જિલ્લામાંથી નેશનલ હાઈવે પણ પસાર થઈ રહ્યો છે ત્યાં પણ બહુ મોટા ખાડા પડી ગયા છે અને જે સ્ટેટ હાઈવે તમામ તૂટી ગયા છે। અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા સેફારી ભરવાલે એક નોટિસ જારી કરી છે। એના અંદર હાઈવે ઓથોરિટી અને સ્ટેટ ઓથોરિટી જે પણ આના અંદર ખાડાના કારણે કોઈનું મૃત્યુ પામશે તો કોઈ નુકસાન થશે તેના માટે જવાબદાર કરી એમના ગુનો દાખલ કરવાની સૂચના જારી કરી છે। આભાર રાકેશ।